તમારા તાલુકા પંચાયતનો સભ્ય ફોન કરે તો એ અવાજ દિલ્હી પહોંચે કે ના પહોંચે? જિલ્લા પંચાયત સભ્ય ફોન કરી અવાજ દિલ્હી પહોંચે કે ના પહોંચે? કોંગ્રેસ કે આપવાના પૂછજો એના નેતા વાત કરવામાં કેટલા પાપડ બેલવા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જામનગરમાં કાકા ભત્રીજી વચ્ચે જાહેર જીવન છોડવાની ચેલેન્જ. દ્વારકા જિલ્લામાં ભાજપ સાંસદ પૂનમ માડમે કોંગ્રેસના કાર્યકર્તા પોતાના નેતા સાથે તસવીર ખેંચાવી બતાવે તેવો પડકાર ફેંક્યો. પૂનમ માડમની આ ચેલેન્જને કોંગ્રેસ નેતા વિક્રમ માડમે સ્વીકારી. વિક્રમ માડમે પડકાર ફેંક્યો કે 48 કલાકમાં પૂનમ માડમ કહે તે કાર્યકર સાથે રાહુલ ગાંધીનો ફોટો હશે. એટલું જ નહીં, જો ફોટો નહીં પડાવી શકે તો વિક્રમ માડમે જાહેર જીવન છોડી દેવાનો પણ દાવો કર્યો. આપને જોવો હોય તો મારા સામાન્ય કોંગ્રેસી કાર્યકરોએ પણ રાહુલ ગાંધી સાથે ફોટા પડાવ્યા છે. અને હવે હું સાંસદને વિક્રમ માડમ ચેલેન્જ આપે છે કે નામ તમે નક્કી કરો. તમે જે ચેલેન્જ આપી છે ને 48 કલાકની અંદર, હું તો 24 કલાકની અંદર આપની ચેલેન્જ ઉપાડું છું. આપ 48 કલાકમાં મને જવાબ આપજો. નામ ચોઈસ કરવાનો અધિકાર પણ આપને આપું છું. કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર, કારણ કે મારા માટે સામાન્ય કાર્યકર નથી, મારા માટે તમામ કાર્યકર મહત્વના કાર્યકર છે. નામ તમે નક્કી કરો. 48 કલાકમાં મને એનું નામ આપો. એ કાર્યકરનો ફોટો રાહુલ ગાંધીને સાથે રાખીને, એમનો ફોટો પડાવીને આપ કયો એ જાહેર મંચ ઉપર હું ડિક્લેર કરીશ. જો એ જાહેર મંચ ઉપર રાહુલ ગાંધીની સાથે એ કાર્યકરનો ફોટો નહીં પડાવી શકું તો જાહેર જીવન હું છોડી દઈશ. હવે જાહેર જીવન કોણ છોડશે એ તમારે નક્કી કરવાનું છે, કારણ કે હું જાહેર જીવનની અંદર બીજું કંઈ કરવા નથી આવ્યું.